મેવાણી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસના પટ્ટા ઉતરાવી દેવાના નિવેદનને કરેલા આકરા પ્રત્યાઘાતો પડ્યા છે। એક બાજુએ પોલીસ કુટુંબોએ આ આક્ષેપો બદલ દેખાવ કર્યા છે, તો બીજી બાજુ ડીજીપી વિકાસ સહાય પોતે પોલીસ બેડાના બચાવમાં ઉતર્યા છે અને તેમણે જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતરી જશે તેવા નિવેદનનો વળતો જવાબ આપ્યો છે। તેમણે ગાંધીનગરમાં ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસને સંબોધતી વખતે આડકતરી રીતે જિગ્નેશ મેવાણીને આડે હાથ લીધા હતા અને પોલીસને કોઈના પણ ગમે તેવા નિવેદનને કારણે મનોબળ નીચે ન જવું જોઈએ તેમ જણાવ્યું હતું। અને જો ભૂલ કોઈ વ્યક્તિ કરે, કોઈ અધિકારી કરે, કોઈ કર્મચારી કરે તો એને નશ્યત કરવા માટે અમે લોકો બેઠા છીએ। ડિપાર્ટમેન્ટના લોકો છે, પણ ડિપાર્ટમેન્ટના બહારના કોઈ વ્યક્તિ મારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય, તમારા અધિકારીના કર્મચારીને કોઈ કહી જાય તો એ ટોલરેટ કરવાની કાંઈ જરૂર નથી। You are the leader of the force. And it is your responsibility. એ તમારી જવાબદારી પણ છે અને એ તમારી ડ્યુટી પણ છે। જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે પોલીસ કામગીરી કરતી હોય છે અને તેમાં ભૂલો તો થવાની જ, પણ આ ભૂલો બદલ હજી કોઈને સજા કરવાની હોય તો હું પોતે કરું તો યોગ્ય છે, પરંતુ કોઈ બહારની વ્યક્તિ આવીને કંઈ કહી જાય તે વાત યોગ્ય નથી। પોલીસની કામગીરી આપણે જાણીએ છીએ, આમ બધી રીતે અઘરી છે, સતત તલવાર પર લટકતી રહેતી હોય છે, લોકોની સુરક્ષાનું આપણા પર સતત દબાણ હોય છે। પોલીસ વડા ડીજીપીનું નિવેદન ટ્વિટર પર વાયરલ થવાની સાથે જ જિગ્નેશ મેવાણી પાછા મેદાનમાં આવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પોલીસ બેડામાં કેટલાય નિષ્ઠાવાન અને પ્રામાણિક કર્મચારીઓ કામ કરે છે અને રાત દિવસ જોયા વગર કામ કરે છે। તેમને મારી સલામ। તેમના માટે મારી જેવી વ્યક્તિના નિવેદનની કોઈ જરૂર નથી। તેઓ માટે હું કંઈ પણ બોલું કે ન બોલું તેનાથી કોઈ ફરક પડતો નથી। તેનું કારણ એ છે કે તેઓ ખમીરવાળા છે અને નિષ્ઠાવાળા છે। તેઓ મને તો શું, મારા જેવા અનેકને મોઢા પર જવાબ આપવા સક્ષમ છે। હું તો મને જવાબ આપનારા ડીજીપી પોલીસ સાહેબને ફક્ત એટલું નિવેદન કરીશ કે તેઓ મને ન સાંભળે, પણ તેમનું નિવેદન જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે તેનું કોમેન્ટ બોક્સ વાંચવાની તસ્દી લેશે તો પણ તેમને રાજ્યમાં પોલીસને લઈને શું સ્થિતિ છે તે સમજાઈ જશે। તેમને સમજાઈ જશે કે હું જે બોલ્યો તે કંઈ મારો અવાજ નથી પણ લોકોનો અવાજ છે। જિગ્નેશ મેવાણી ફક્ત ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એટલા માટે છે કેમ કે તે લોકોનો અવાજ બન્યા છે। સો મિત્રો, સંસ્કારી ગૃહમંત્રી આદરણીય પરમ પૂજ્ય ધુરંધર મિસ્ટર હર્ષ સંઘવી, જેમને લોકોના સંસ્કારની બહુ ચિંતા છે, એ હર્ષ સંઘવી ભાઈએ 2013માં એવું કૃત્ય કર્યું હતું કે એમની સામે મને મળેલી માહિતી પ્રમાણે સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાય છે, જેનો એફઆઈઆર નંબર છે 251/2013, જેની કલમો છે જે તે વખતેની આઈપીસી કલમ 143, આઈપીસી કલમ 147 એટલે કે રાયોટિંગ, પણ મહત્વની કલમ જે 332 એટલે કે જાહેર સેવક સરકારી કર્મચારી ઉપર હુમલો કરવો। જી હા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટર હર્ષ સંઘવી ઉપર 2013માં સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નંબર 251/2013 દરમિયાન આ કલમ 332 હેઠળ એક સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયેલો। મારી શુદ્ધ જાણકારી મુજબ, સબ્જેક્ટ ટુ કરેક્શન, ભૂલ થતી હશે, હું જાહેરમાં સોરી કહીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે જે જાહેર સેવક ઉપર હુમલાનો એમની ઉપર આરોપ હતો અને ગુનો દાખલ થયેલો એ પોતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના માણસો જે પોલીસના મિત્રોને મારી સામે ઉશ્કેરી રહ્યા છે, એ લોકો જાણે કે હર્ષ સંઘવી કેટલા સંસ્કારી છે, એમના સંસ્કાર કેટલા ઉજળા છે કે જાહેર સેવક પોલીસ કર્મીની ઉપર હુમલો કરવાનો આઈપીસીની કલમ 332 મુજબ એમની સામે ઉમરા પોલીસ સ્ટેશનમાં જે તે વખતે ગુનો દાખલ થયેલો અને પછી આગળ જતા તમે સમજી શકો છો કલમો નીકળી ગયેલી અને સાદી એકાદી કલમ કદાચ કોઈ બચી હતી અને બીજા પણ ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પટ્ટા ઉતારી દેવાની વાત એટલા માટે કરી હતી પોલીસના કે એ એમના નજીકના પરિચિત થતા હતા અમુક આરોપીઓને બચાવવાની વાત હતી। મારા કિસ્સામાં એવું નથી, જે દારૂ જુગારના ડ્રગ્સમાંથી કમાઈ એના પટ્ટા ઉતારવાની, એમને સસ્પેન્ડ કરવાની વાત કરી હતી। એટલે આટલી વાત સમગ્ર ગુજરાતની મીડિયા અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવા માંગુ છું। આશા રાખું છું કે આ વિડીયો સંસ્કારી મંત્રીને ખૂબ પસંદ આવશે। તમે લોકોનો અવાજ બનો છો ત્યારે આપોઆપ તમે જે ભ્રષ્ટ વ્યવસ્થા સામે પડ્યા છો તે તમારી દુશ્મન ચોક્કસ બને છે, પરંતુ લોકો તમારા પડખે હોય છે। એક ધારાસભ્યની તાકાત કંઈ તેની સત્તા કે હોદ્દો નહીં પણ પ્રજા હોય છે।
હવે મેં મારી પ્રજાનો અવાજ રજૂ કર્યો, તેમાં શું ભૂલ કરી તેવું મને તેઓ સમજાવે. બીજા લોકો તેમની જવાબદારી અદા ન કરે, તેની જવાબદારી મારા શિરે ઓઢાડીને તમે છટકી નહીં શકો. આજે મને સવાલ પૂછવાને બદલે જે લોકો તેમની જવાબદારી બજાવવામાં નિષ્ફળ ગયા છે, તેમને જો આ સવાલ તમે પૂછ્યો હોત તો મારે બોલવાનો દાડો શું કામ આવ્યો હોત? એક જનપ્રતિનિધિ તરીકે હું પ્રજાનો અવાજ નહીં ઉઠાવું તો કોણ ઉઠાવશે? તો મેવાણીએ સ્પષ્ટ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં દારૂબંધી છે અને આ દારૂબંધી માટે જવાબદાર કોણ છે? ગુજરાતમાં ગાંજો અને કેફી દ્રવ્યો વેચવા માંગ્યા છે, તેની જવાબદારી કોની છે? પોલીસ તંત્ર આ બધાની સામે કેમ કાર્યવાહી કરતું નથી? દારૂના હપ્તા કોને કોને ત્યાં જાય છે? જો દારૂબંધી હોય તો પછી દારૂ હોવું જ ના જોઈએ, અને તો પછી આટલો બધા દારૂ ગુજરાતમાં કેમ આવે છે? ફક્ત દારૂ લાવનારાને પકડાય છે, પરંતુ તેની સાથે તે મંગાવનારાને પણ પકડો. દારૂબંધીને ચાતરી જતા હપ્તાથી કોના ઘર ભરાય છે તેની ચકાસણી પણ કરો. દારૂના હપ્તાથી કેટલાય પોલીસ કર્મચારીએ 2 ના 4 પાંદડે થઈ ગયા અને કેટલાય તો વિદેશ રવાના પણ થઈ ચૂક્યા છે, તેની પણ તપાસ કરો. માંગ હોય ત્યાં પુરવઠો આવવાનો જ છે. દારૂબંધીની નીતિ જાણે પોલીસને કમાવા માટેની નીતિ હોય તેવું દેખાઈ રહ્યું છે. બાકી રાજ્યના 33 જિલ્લાના પોલીસ કર્મચારી દારૂના અડ્ડાવાળાઓના હપ્તા લે જ છે તે હકીકત છે. કેટલાય તો અડ્ડાવાળાઓના પગાર પત્રક પર છે. તેમણે ઉમેર્યું હતું કે મારા નિવેદનનો જવાબ તે લોકોને આપવાની જરૂર પડી છે કે જેની મથરાવટી મેલી છે. બાકી જે લોકો પ્રામાણિક છે તેવા લોકોને મારું નિવેદન રત્તીભર પણ લાગુ પડતું નથી. મારી મથરાવટી મેલી હોત તો મેં દારૂનો પ્રશ્ન ઉઠાવ્યો જ ન હોત. તમે જે વિડીયો મારો જોયો તેમાં મેં થરાદના શિવનગરની બહેનોની વ્યથાની રજૂઆત કરી, પણ બધાએ મારો આખો વિડીયો ન બતાવ્યો. મેં ફક્ત પોલીસને જે કહેલી વાત બતાવી છે. મેં બધી બહેનોના ભાયડાઓની પણ આકરી ઝાટકડી કાઢી હતી અને દારૂની તમને શું જરૂર પડે છે તેમ પૂછ્યું હતું. તે કોઈએ ન બતાવ્યું, ફક્ત મારી પોલીસ અંગેની ટિપ્પણી ચલાવાઈ. તંત્ર ભલે મારા વિરોધમાં હોય, પરંતુ લોકો તો મારી સાથે છે. તેનો પુરાવો ડીજીપીની ટિપ્પણી પછી લોકોએ છલકાવી દીધેલું કોમેન્ટ બોક્સ છે.